ચોમાસાની શરૂઆત બાદ વરસાદી પાણીના કારણે ઠેર ઠેર ગંદકીના થર જોવા મળે છે। ત્યારે માલપુર તાલુકાના ગોહિલના મુવાડા ગામે ડેન્ગ્યુ રોગે માથું ઊંચક્યું છે। છેલ્લા 10 દિવસથી ગામમાં ઘરે ઘરે ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળ્યા છે। હાલ કેટલાક સારવાર હેઠળ છે, તો કેટલાક સારવાર લઈ ગામમાં પરત આવેલા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આરોગ્ય વિભાગમાં અનેક વખત રજૂઆત કરી છે, પણ કોઈ નક્કર કામગીરી કરી નથી। ગામમાં ગંદકી અને મચ્છરોના બ્રીડિંગ જોવા મળ્યા હતા। ગ્રામજનો હાલ ખૂબ જ મુશ્કેલીમાં છે, ત્યારે આરોગ્ય તંત્ર જાગે અને આ ગામમાં સર્વે કરીને દવા છંટકાવ અને મેડિકલ સારવાર કરાવે એવી માંગ છે। રત્નાભાઈ છું। આ ગામની અંદર લગભગ 8 થી 40 થી 50 કેસ એવા છે કે બીમારી બહુ દાખલ થઈ છે। મેલેરિયા ખાતાવાળા આ કોઈ પણ આવ્યા નથી, અને આવ્યા હતા એક ઓટી મારીને ગોળીઓ આપીને જતા રહેલા છે। દવાનો છંટકાવ પણ કરેલો નથી। મચ્છર આ ગામમાં બહુ વધારે છે। તમારે કેટલા કેસ? મારે 2 કેસ